નમસ્કાર ખેડૂત ભાઈઓ, ગયા વિડીયોમાં આપણે ફાર્મર રજિસ્ટ્રી એ શું છે એના વિશે આપણે માહિતી મેળવી, સાથે કઈ રીતે આપણે ફાર્મર રજિસ્ટ્રી ચેક કરી શકીએ એના વિશે માહિતી મેળવી. હવે આ વિડીયોમાં આપણે ફાર્મર રજિસ્ટ્રી કેવી રીતે કરવું એની આખી પ્રોસેસ જાણીશું. તો ખેડૂત ભાઈઓ, સર્વપ્રથમ કોઈ પણ વેબ બ્રાઉઝરમાં જઈ ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી સર્ચ કરવું, ખાસ ગુજરાત રાજ્ય સિલેક્ટ કરવું. તે બાદ આ મુજબ હોમ પેજ ખુલશે. તેમાં સર્વપ્રથમ ફાર્મર ઉપર જઈ નીચે ક્રિએટ ન્યૂ અકાઉન્ટ એ ઉપર જઈ અને આ મુજબ આધાર કાર્ડ ફિલઅપ કરવાનો થશે અને સબમિટ આપવાનું થશે. જેનાથી એક ઓટીપી આવશે, એ ઓટીપી અહીં ફિલઅપ કરવાનો થશે. ઓટીપી ફિલઅપ કર્યા બાદ નીચે વેરીફાઈ બટન ઉપર ક્લિક કરવાનું. ત્યારબાદ આધાર મુજબ બધી વિગત આવી જશે, એ તમારે વેરીફાઈ કરી લેવાની. અહીં મોબાઈલ નંબર એડ કરવાનો અને એને વેરીફાઈ ક્લિક કરી અને એક ઓટીપી આવશે મોબાઈલમાં, એ ઓટીપી અહીં ડાયલ કરી અને ફરીવાર વેરીફાઈ કરવાનું. ત્યારબાદ એક પાસવર્ડ સેટ કરવાનો આવશે, જે તમને યાદ રહે એ મુજબ. ઉદાહરણ તરીકે ABCD@1234 એ કેપિટલ અને ક્રિએટ માય અકાઉન્ટ એના પર ક્લિક કરવાથી અને ઓકે કરવાથી તમારું અકાઉન્ટ ક્રિએટ થઈ જશે. આ મુજબ ફાર્મર રજિસ્ટ્રી કરવા માટે સર્વપ્રથમ અકાઉન્ટ ક્રિએટ કરવું જરૂરી. ત્યારબાદ નીચે લોગિન બટન ઉપર ક્લિક કરવાનું. એ પહેલાં તમે જે ક્રિએટ અકાઉન્ટ બનાવ્યું હોય એ મોબાઈલ નંબર અને પાસવર્ડ ફિલઅપ કરી અથવા ઓટીપીથી તમે અહીં લોગિન કરી શકો છો. એ ફિલઅપ કર્યા બાદ નીચે લોગિન બટન ઉપર ક્લિક કરવું. અહીં આધાર કાર્ડ મુજબ વિગત આવી જશે અને નીચે રજિસ્ટર એઝ ફાર્મર એ ઓપ્શન આવશે, એના ઉપર ક્લિક કરી અને ફાર્મર રજિસ્ટ્રી માટે આગળ વધવું. અહીં તમારે મોબાઈલ નંબર ચેન્જ કરવો હોય તો યસ, અને ચેન્જ ના કરવો હોય અને એને જ મોબાઈલ નંબર રાખવો હોય તો નો ઉપર ક્લિક કરવું. ત્યારબાદ અહીં વિગત બતાવશે, તેમાં ડાબી સાઈડ બતાવ્યું એ પ્રમાણે અંગ્રેજી નામ હશે અને બોક્સમાં ગુજરાતી નામ તમારે ફિલઅપ કરવાનું રહેશે. નીચે એ જ પ્રમાણે ગુજરાતી નામ ફિલઅપ કરવાનું રહેશે. ત્યારબાદ અહીં એડ્રેસ એ પણ ગુજરાતીમાં તમારે ફિલઅપ કરવાનું રહેશે. અને છેલ્લે લેન્ડ ઓનર ડિટેલ, એના ઉપર ઓનર એટલે પોતાની જમીન સિલેક્ટ કરવાની રહેશે. અહીં નીચે ફેચ લેન્ડ ડેટા એટલે તમારા નામે જેટલી બી જમીન હોય, જેટલા બી સર્વે નંબર હોય ગામના, એ બધા અહીંયા પહેલાં ફેચ કરવાના. એટલે ફેચ કરવા માટે એના ઉપર એ બટન ઉપર ક્લિક કરવું. ત્યારબાદ આ રીતનું બોક્સ ખુલશે, જેમાં જિલ્લો, તાલુકો, ગામ અને સર્વે નંબરની વિગત દર્શાવશે. એમાં તમારે અહીં સર્વે નંબર એડ કરવાનો. ત્યારબાદ સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું. એ કર્યા બાદ અહીં નામ બતાવશે, એમાંથી તમારું નામ સિલેક્ટ કરવાનું. એ સિલેક્ટ કર્યા બાદ આ મુજબ તમારા જેટલા બી સર્વે નંબર હોય એ ફેચ ડિટેલ ઉપર જઈ અને આ મુજબ જ તમારે દરેક સર્વે નંબર એડ કરવાના. ત્યારબાદ પેટા ભાગ હોય, પૈકી ભાગ, તો એ પણ એડ કરી શકો છો. ત્યારબાદ અહીં એગ્રીકલ્ચર ઉપર ક્લિક કરવું અને લેન્ડ ડિટેલ ઉપર ક્લિક કરવું. હવે તમારા અહીંયા સ્કોર પણ બતાવશે, તો એ સ્કોર તમે જોઈ શકો છો. છેલ્લે દરેક સર્વે નંબર એડ થઈ ગયા બાદ તમારી જમીન અહીં વેરીફાઈ કરવી. ઓકે બટન ઉપર ક્લિક કરવું અને જમીન વેરીફાઈ થઈ જશે. ત્યારબાદ છેલ્લે બંને બોક્સ ઉપર ટિક માર્ક કરી અને સેવ કરવું. અહીં પ્રોસેસ ઈ સાઇન, ફાર્મર રજિસ્ટ્રી માટે પ્રોસેસ ઈ સાઇન જરૂરી છે, એટલે એના ઉપર ક્લિક કરી તમારો આધાર કાર્ડ નંબર અને ઓટીપી નાખી અને સબમિટ કરવાથી તમારું ફાર્મર રજિસ્ટ્રી સક્સેસફુલી થઈ જશે. તો આ મુજબ છેલ્લે એક મેસેજ આવી જશે મોબાઈલમાં અને તમારું ફાર્મર રજિસ્ટ્રી ઓકે થઈ જશે. તો આ મુજબ તમે તમારું ફાર્મર રજિસ્ટ્રી જાતે કરી શકો છો. આ વેબસાઇટ વેબ પોર્ટલ ઉપર તમે ફાર્મર રજિસ્ટ્રીની પ્રોસેસ જાણી. આ જ મુજબ તમે પ્લે સ્ટોર ઉપર જઈ અને ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી એ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એ એપ્લિકેશન દ્વારા પણ આપ ફાર્મર રજિસ્ટ્રી કરી શકો છો. તો ખેડૂત ભાઈઓ,
આ મુજબ તમે જાતે ફાર્મસિસ્ટી કરી શકો છો. ફાર્મસિસ્ટી થઈ ગયા બાદ જો તમારો નેમ સ્કોર 90 કરતાં ઉપર હોય તો ઓટોમેટિક સિસ્ટમમાં તમારું આઈડી કમ્પ્લીટ થઈ જશે. અને જો 50થી 90 કરતાં નીચે હોય નેમ સ્કોર તો આપના ગામના તલાટીશ્રી હોય એમની આઈડીમાં જઈ અને ફાર્મસિસ્ટી અપ્રુવલ આપ્યા બાદ તાલુકા લેવલે નાયબ મામલતદારશ્રી એમની આઈડીમાં અપ્રુવલ થયા બાદ તમારો ફાર્મસિસ્ટી ઓકે થશે. આભાર.